તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે હાલની અંદર ઝાકળનો એક મોટો રાઉન્ડ અત્યારે ચાલુ છે. તો આવી કન્ડિશનમાં જે ખેડૂતોએ પાણી આપ્યા છે જીરાને, તેને હવે શું કરવું, કઈ દવા છાંટવી? ઘણા ખેડૂતોને જીરાની અંદર પાણી પણ આપ્યા છે અને 50-60 દિવસના અમુક ખેડૂતોને જીરા થઈ ગયા છે 50 દિવસ આસપાસના. જે ખેડૂતોએ આગતરા જીરા વાવ્યા હતા તેને 50 દિવસ આસપાસ થઈ ગયા છે અને પાણી આપ્યું છે અથવા તો પાણી આપવાના છો. તો આવા ખેડૂતોએ ઝાકળનું પ્રમાણ છે તો પાણી ક્યારે આપવું અને આપ્યું તો તેને શું ટ્રીટમેન્ટ કરવી તેવા જીરાને? મિત્રો, તેના વિશે થોડી ખાસ આજે ચર્ચા કરવાના છીએ. ચેનલની અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો. અને ખેડૂત ભાઈઓ, બીજી વસ્તુ ખાસ કે આપણે જે વિડીયોને તમે લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. હવે ખેડૂત ભાઈઓ, પહેલી વસ્તુ તો એ કે જે ખેડૂતોને અત્યારના સમયની અંદર જે ઝાકળનો જે મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે, તો આ ટાઈમની અંદર જે ખેડૂત ભાઈને જીરા જે છે તે 35 થી લઈ અને પછી 40-50 દિવસ કે 60 દિવસ ગમે એટલા દિવસ થયા હોય એવા ખેડૂતોને મારી એક ખાસ વિનંતી છે કે ભલામણ છે, જે તમે માનો એવા ખેડૂતોએ પાણી અત્યારે બિલકુલ આપવાનું નથી. જો તમે અત્યારે એવા આ સમયની અંદર જો તમે પાણી આપશો જીરાને, તો તમારે જે ખેડૂતોને 35 દિવસ આસપાસ કે 40 દિવસ આસપાસનો જીરા હશે તેની અંદર ભયંકર સુકારો આવી શકે છે. લીલો સુકારો અથવા પીળો સુકારો ભયંકર પ્રમાણમાં આવશે. એટલા માટે જે ખેડૂતોને જીરા અત્યારે પાણી આપવાનું છે તેવા ખેડૂતોને પાણી આપવું નહીં. ખાસ ભલામણ છે મારી ખેડૂતોને કે તમારા જીરાને અત્યારે બિલકુલ પાણી નહીં આપશો. જો ભલે તમારા ગમે એટલા દિવસ થયા હોય, પણ જો ખેડૂત ભાઈઓ તમે જીરાને અત્યારે પાણી આપશો તો ઉપરથી ઝાકળ વર્ષાનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે. જો આ સમયની અંદર તમે જો જીરાને પાણી આપશો તો તમારા જીરાની અંદર લીલો સુકારો ભયંકર આવશે અને કોઈ પણ દવાથી તમે તે રોકી શકશો નહીં. એટલે એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે પહેલી વસ્તુ તો તેને પાણી ન આપવું. હવે બીજી વસ્તુ કે જે ખેડૂતોને 50 દિવસ આસપાસના જીરા થયા છે અને પાણી આપ્યું છે, પાણી આપ્યું એને 5 દિવસ થયા હોય કે 8 દિવસ થયા હોય કે 2-3 દિવસ જ થયા હોય અને જીરાની અંદર ભયંકર અત્યારે ઝાકળ આવી રહી છે, તો આવા ખેડૂતોએ શું ટ્રીટમેન્ટ કરવી? તો તેવા ખેડૂતોને મારી એક ભલામણ છે કે જે ખેડૂતોને 40 દિવસ આસપાસના કે 50 દિવસ આસપાસના 50 દિવસ આસપાસના જે ખેડૂતોને જીરા થયા હોય, હવે આ ખેડૂતોના જીરાની અંદર મોગરો જે છે તે કમ્પ્લીટ મોગરા આવી ગયા છે અને દાણા ચડતા હશે. આ અવસ્થામાં તમારા જીરા અત્યારે હશે. જે ખેડૂતોને વહેલા વાવેતર થયા છે અને 50 દિવસ આસપાસના જીરા થયા છે, તો હવે આવા ખેડૂતોએ પાણી આપ્યું છે, બરોબર? તો તેવા ખેડૂતોએ શું કરવું? પેલા ખેડૂતોએ ફૂગનાશક કોઈ પણ સારા પ્રમાણમાં જે સારી દવા આવતી હોય તે પહેલી વસ્તુ તે તો ફૂગનાશકનો દવાનો મિત્રો છંટકાવ કરવો જરૂરી છે. તેની સાથે ખાસ મિત્રો લીલા સુકારાનો ફૂગનાશક આપવો તમારે પડશે અને ઝાકળ આવે છે એટલે પીળા સુકારાનો, લીલા સુકારાનો અને સાથે કાળી ચરમીની પણ દવા તમારે દવાનો રાઉન્ડ અચૂક મારવો પડશે. જે ખેડૂતોને અત્યારના હાલની કન્ડિશનમાં જે ખેડૂતોએ જીરા પાવ્યા છે અને 50 દિવસ આસપાસના જે ખેડૂતોને જીરા થયા છે, હવે આવા ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે તમારે આ દવાનો તો રાઉન્ડ મારવો જ પડશે, પણ સાથે સાથે તેને પાણી મિત્રો ચૂસે એના માટે સલ્ફરનો રાઉન્ડ મારવો પડશે પંપથી. પછી 80% પાવડર રૂપમાં આવે છે તે પણ તમે વાપરી શકો છો, 90% પાવડર રૂપમાં આવે છે તે પણ તમે વાપરી શકો છો. અને આ ન વાપરવું હોય તમારે તો મિત્રો પ્રવાહી રૂપમાં સલ્ફર આવે છે. પ્રવાહી રૂપમાં જો સલ્ફર તમે આપશો તો તે જલ્દી મિત્રો જીરાને ફાયદો કરશે. મિત્રો સલ્ફર એક એવી વસ્તુ છે કે જે પાણી શોષી શકે છે. હવે અત્યારે આ સમયની અંદર જો તમે મિત્રો પાણી શોષવાનું જો તમે નહીં આપો તો તમારા જીરા જે છે તે ડોકેથી બેવડા વળી જશે, આમ ડાઉન થઈ જશે. પેલી વસ્તુ તો એ થશે. બીજી વસ્તુ તો પાણી નહીં ચૂસે એટલે લીલો સુકારો ભયંકર આવશે. ત્રીજી વસ્તુ કાળીઓ પણ આવી શકે છે, પીળો સુકારો પણ આવી શકે છે. હવે જે ખેડૂતોએ અત્યારે મિત્રો પાણી આપ્યા છે ને તમારા 45 થી 50 દિવસ આસપાસના કે 60 દિવસના જીરા હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે 60 દિવસ ઉપર પછી ગમે એટલા દિવસના હોય તેવા ખેડૂતો રગડો સલ્ફર આવે છે તે પંપની અંદર મિત્રો અચૂક વાપરો. આ મિત્રો તમે વાપરશો એટલે તમને ઘણો બધો ફાયદો થશે. મિત્રો સસ્તું અને સારું છે રગડો સલ્ફર. તમે અત્યારે પંપની અંદર છંટકાવ જરૂર કરો, કેમ કે તમે પાણી આપ્યું છે અને
ઉપરથી ઝાકળ વર્ષાનું પ્રમાણ જોરદાર છે. એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે રગડો સલ્ફર અત્યારે તમે જીરાની અંદર પાવાનું ચૂકશો નહીં. જો તમે રગડો સલ્ફર નહીં આપો તો તમારા જીરાની અંદર મિત્રો સુકારો ભયંકર આવશે અને જીરાની અંદર મોટા પ્રમાણમાં તમને નુકસાનીનો ભોગવવાનો વારો આવી શકે છે. એટલા માટે જે ખેડૂતો અત્યારે 45-50 દિવસ આસપાસના જીરા થયો હોય, 60 દિવસના જીરા થયો હોય, ઉપર ગમે એટલા દિવસના જીરા થયો હોય, તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે પાણી આપ્યું હોય તો રગડો સલ્ફર આવે છે અથવા તો પાવડર રૂપમાં સલ્ફર કોઈ પણ તમને જે મળે, જો રગડો સલ્ફર જડે તો બેસ્ટ, કેમ કે તે જલ્દી જીરાની અંદર ઇફેક્ટ કરશે. એટલા માટે ખાસ જે ખેડૂતોને મિત્રો અત્યારે જીરાને પાણી આપ્યું છે તેને રગડો સલ્ફર અચૂક વાપરશો સાથે. અને મિત્રો સાથે જે તમે કોઈ સારા એવા એગ્રોની માહિતી લઈ અને જે દવા જે છે પીરિયાની અથવા તો આપણે આગલા વિડીયોમાં પણ મિત્રો બતાવેલું છે કે લીલા સુકારાની અને પીરિયા માટે કઈ દવા વાપરવી. તો મિત્રો જેનેટ પ્લસ ને એવા ઘણી બધી સારી કંપનીની દવા આવે છે. એકની ધાનુકાનું જેનેટ છે, તે બીજી ઘણી બધી કંપની દવા બનાવે છે. કોઈ પણ સારી કંપનીનું તમે લઈ લ્યો મિત્રો, છૂટ છે તમને. કોઈ પણ સારી કંપનીનું તમે લઈ શકો છો. અને એગ્રો વાળાની મિત્રો સારો એગ્રો વાળો હોય, અનુભવી એગ્રો વાળો હોય, તેની સલાહ લઈ અને તમે દવા અને સલ્ફરનો અચૂક છંટકાવ કરી શકો છો. જેથી કરીને સલ્ફર મિત્રો એક એવી વસ્તુ છે. બીજી વસ્તુ તમને ખાસ એક જણાવી દો, સલ્ફર એક વસ્તુ એવી છે, છોડને મિત્રો જો પાણીની મિત્રો જો જરૂર પડશે ને તો સલ્ફર દેશે પણ ખરી, તેને ટકાવારી અમુક દીએ પણ છે. અને મિત્રો જો વધારે છોડમાં જો વધારે પાણી થઈ જશે તો જે ઝાકળના હિસાબે અથવા તો તમે પાણી આપ્યું હોય તો જે જીરુનો જે છોડ જે છે પાણી સહન કરી શકતો નથી. હવે પાણી સહન ન કરે એટલે તો સુકારો આવી શકે છે. એટલા માટે જે મિત્રો સલ્ફર જે છે પાણી શોષવાનું પણ કામ કરે છે અને આપવાનું પણ કામ કરે છે. બંને કામ કરે છે. જો જીરુને પાણીની જરૂર હશે ને તો તે આપશે, અને જો મિત્રો તેને મિત્રો બને ત્યાં સુધી વધારે જો મેન કામ હોય તો તે પાણી શોષવાનું છે. એટલે જીરાને મિત્રો ખાસ આ અત્યારે સલ્ફર જે રગડો સલ્ફર જે છે તો તમે ખાસ આપી શકો છો, અથવા તો જે પાવડર રૂપમાં સલ્ફર આવે છે તે તમે વાપરી શકો છો. આનાથી જીરાને મિત્રો ઝટ મિત્રો પાણી શોષશે. જો મિત્રો તમે આવું નહીં કરો તો જો વધારે પ્રમાણમાં ઝાકળનું પ્રમાણ હશે અને તમારું 50-60 દિવસ આસપાસનું જીરા હશે તો ઝાકળ અત્યારે હાલની અંદર મિત્રો 10 વાગ્યા સુધી જીરાની અંદર મિત્રો ઝાકળ રહે છે અને મિત્રો 10-11 વાગે મિત્રો આવી જાય છે અને 10 વાગ્યા સુધી રહે છે. તો વિચાર કરો તમે ઓછામાં ઓછી 12 થી 13 કલાક સુધી જીરાની અંદર ઝાકળ પડે તો તમારું જીરું પછી સહન શક્તિ એટલી જીરામાં હોતી નથી, છોડ નાનો હોય છે. એટલા માટે ખાસ તમારે આ જે મેં તમે ટ્રીટમેન્ટ આપી તે તમે અચૂક કરી શકો છો. તો ખેડૂત વિડીયો કેવો લાગ્યો, માહિતી તમને કેવી લાગી, ખાસ મિત્રો વિડીયોને મિત્રો ખાસ તમને સારી લાગી હોય માહિતી તો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત બસ આજના વિડીયોની અંદર આટલું જ. જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.